હિંમત ના હારો આવી રીતે. ભાભી ભાભી આવી રીતે હિંમત ના હારો. તમે લોકો ચિંતા ના કરો, હું ઓમભાઈને ગમે ત્યાંથી શોધીને લઈ આવીશ. બેટા કવિતા, તું કઈ પણ કર, મને મારો દીકરો જોઈએ. ખબર નહીં એને શું મતી ભમી ગઈ, બધું ઘર બાર મૂકીને આમ ભાગી ગયું. આમ તો જો ધર્મી કેવી હેરાન છે. ભાભી તમે હિંમત ના હારો. તમારી નણંદ હજી બેઠી છે અને મેં જાણ કરી છે. મેં ભાઈના ઓફિસમાં તપાસ કરી હતી. ભાઈને બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો છે અને એના લીધે એ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે. મેં એમના બધા જ મિત્રોને ફોન કરીને તપાસ કરી છે પણ એમનો ક્યાંય પતો જ નથી. હવે વિચારું છું થોડા ટાઈમમાં પોલીસમાં પણ જાણ કરી આવું. ત્યાં સુધી તમે લોકો ચિંતા ના કરો, હું ગમે ત્યાંથી તેમને શોધીને લાવીશ. ભાભી ભાનમાં આવો થોડા, હોશ સુધા ખોઈ બેઠા છો તમે. મમ્મી હિંમત આપો તમે ભાભીને. હા બેટા, જો બેન ગોતવા જાય છે ને, હે તારી તબિયત સારી નથી બેટા, તું આરામ કર, બરોબર? બેન ગમે ત્યાંથી ગોતીને લઈ આવશે. એના મિત્રો બધા એને ગોતે જ છે બધે, હે એટલે તું જરાય ઉપાધિ ન કર. મારો દીકરો હાજો નરવો હશે, ભગવાન જ્યાં હશે ત્યાં હાજો નરવો રાખશે. સાજા જ હશે, બીજું ના વિચારો તમે લોકો. અરે કઈ નહીં થયું હોય. મમ્મી તમે ભાભીને સંભાળો, એ હવે ભાનમાં નથી લાગતા. હું ભાઈને શોધીને આવું છું. એ બા, એ દાદા, તમે આ ભાઈને જોયા છે કે? ના ભાઈ, બા, તમે આ ભાઈને જોયા છે કે? બેન, તમે આ ભાઈને ક્યાં જોયા છે? કેમ થયું બેન? ઓમના કઈ સમાચાર? કોઈ સમાચાર નથી ભાઈ. ભાઈ હવે હિંમત નથી હારવાની. કઈ પણ કરીને મને આજ ને આજ મારો ભાઈ જોઈએ ને જોઈએ. અરે બેન, હું આખા શહેરમાં રખડ્યો, ક્યાંય ઓમનો કોઈ પતો જ નથી. બધા જેને પૂછ્યું બધા એમ જ કહે છે, ભાઈ અમે નથી જોયો, અમે નથી જોયો, અમે નથી જોયો. હવે શું કરું મને કઈ સમજ નથી પડતી. જો ભાઈ આજના તો શોધવો જ પડશે. હું નથી ઈચ્છતી મારી સાથે જે થયું તે મારા ભાભીની જિંદગીમાં પણ એ જ પાછા દિવસો હું નથી જોવા માંગતી. આપણે ચાલો પોલીસ ફરિયાદ લખાવીએ. ગમે એમ થાય ઓમને તો ગોતવો જ પડશે. પોલીસ પણ એટલી જલ્દી એક્શન નહીં લે. ચાલ ભાઈ આપણે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. હું નથી ઈચ્છતી ભાઈ કે જે મારી સાથે થયું તે હું મારી ભાભીની જિંદગીમાં ફરીથી થવા દઉં. હું એવા દિવસો નથી ઈચ્છતી મારી ભાભીની જિંદગીમાં. એટલે બેન, તમારી સાથે શું થયું છે? હું કઈ સમજો ને, તમારા તો લગ્ન પણ નથી થયા. તમને શું કહું હવે ભાઈ, બહુ ખરાબ ઇન્સિડન્ટ હતો એ. હું નથી ઈચ્છતી કે ફરી પાછું રિપીટ થાય મારી બેનની જિંદગીમાં, મારી ભાભીની જિંદગીમાં. હવે બસ કંઈ ને કંઈ કરીને તો આપણે શોધવું જ પડશે મારા ભાઈને. એટલે તમે કોની વાત કરો છો બેન? શિવમના ઘરે બધા રાજી જ હતા અને જ્યાં સુધી મને ખબર હતી એના નહીં પરિવારમાં કે નહીં એના બિઝનેસમાં થોડી ઘણી નોકઝોક હતી, પણ એટલી બધી ના હતી કે તે મને છોડીને જતો રહી. હું હવે એ યાદ પણ નથી કરવા માંગતી. મતલબ અત્યારે શિવમ છે ક્યાં? એમણે કોઈને નથી જોયા એમને, અને તમે ક્યારેક જોઈશો પણ નહીં. હવે બહુ દૂર જતા રહ્યા છે આપણા. એટલે ક્યાં ગયા છે? બહુ દૂર
ચાલો આપણે એને પણ ગોતી લઈએ. હવે નહીં આવી શકે ભાઈ. બસ આપણે હવે એ જ ઇન્સિડન્ટ પાછો ના થાય એના માટે મારા ભાઈને શોધવો પડશે. કંઈકનું કંઈક તો કરવું પડશે. ચાલો હજી આપણે બીજા એરિયામાં પણ પૂછીએ. ચાલો. હા ભાઈ ચાલો. ઓકે ચાલો ચાલો. હે મારી માં, ક્યાં હશે ઓમ? કેમ હશે? હવે તો તમે જ છેલ્લો રસ્તો છો. ગોતી ગોતીને થાક્યા, ક્યાંય નથી મળતા. હવે એમને સદબુદ્ધિ આપ અને જલ્દીથી ઘરે પાછા મોકલી આપ. કઈ સમાચાર? કોઈ સમાચાર નથી મમ્મી ભાઈના. બધી જગ્યાએ તપાસ કરી મેં. ઓફિસમાં પૂછ્યું, એમના મિત્રોને ફોન કર્યા, રોડમાં આસપાસ બધી જગ્યાએ એમનો ફોટો લઈને બધાને પૂછ્યું. કોઈ સમાચાર જ નથી મમ્મી ભાઈના. ક્યાં હશે? શું થયું હશે એમને? મને તો બહુ જ ડર લાગે છે. ખરેખર કહું તો મારા મનમાં પણ ઊંધા વિચારો આવે છે, પણ ભાભી તમે ચિંતા ના કરો. મમ્મી તમે ભાભીને હિંમત આપો. ગમે તે કરીશ, જમીન આસમાન એક કરી દઈશ, પણ ભાઈનો ગમે ત્યાંથી શોધીને લાવીશ. તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જો આમને કેટલા ટાઈમ આવશે બરોબર, તો છે ને થોડુંક કંઈક ખાઈ લો તમે બે, થોડું કંઈક બનાવું. હાલો આપણે એક કામ કરો, જમી લઈએ. સાચી વાત છે, તમે લોકો કાલના ભૂખ્યા છો. ચલો ભાભીને પહેલા કંઈ ખવડાવી દો. બેટા આમાં જમવાનું કેમ ચાલે, પણ હવે આપણે કંઈક કરવું જ પડશે, કેમ કે સમય અને જો જરાક આપણને ભાળ કરી હોત ને તો શું આપણે એને સાથ ન આપત? અરે કંઈ પણ કરત એના માટે. આ પરિસ્થિતિની એમને મને પણ જાણ નથી કરી. જો એમની સાથે રોડ પર રહેવાનું હોત ને તો પણ હું રહી લેત, પણ એ હોત તો મને એ જોઈએ. ભાભી તમે હિંમત રાખો. આ પરિસ્થિતિમાં સ્ત્રીઓ છે ને રડીને પોતાનું મન હલકું કરી લે છે દર વખતે, પણ આ પુરુષ છે ને મનથી બહુ પોચા હોય છે. એ નથી પોતાની વાત કોઈને શેર કરી શકતા. ડિપ્રેશનમાં આવીને પુરુષો આવું કંઈ પણ પગલું ભરી લે છે. બસ બેટા તું હિંમત રાખ, ભગવાન સૌ સારા વાના કરશે. અને સમયે તને ખૂબ દેખાડ્યું છે, મને ક્યાં નથી ખબર દીકરા. મમ્મી હવે હું આ નહીં સહન કરી શકું. મેં ઓલરેડી બધું બહુ ખોઈ ચૂકી છું. હવે હું કોઈ બીજાને નહીં ખોવા માંગતી. હિંમત રાખ બેટા. શું થયું મમ્મી? બેટા આ તમારા લગ્ન પહેલાની વાત છે બેટા. જ્યારે ઓમ 12 ભણતો હતો ને ત્યારે કવિતાની જિંદગીમાં શિવમ નામનો એક દીકરો આવ્યો હતો, અને એ વ્યક્તિત્વનો ખૂબ જ સારો હતો અને સ્વભાવ પણ ખૂબ સારો હતો. થોડી વાર તો મને એવું થયું કે મને બીજો દીકરો મળી ગયો છે, પણ સમયે ન દેખાડવાના દિવસો બતાવ્યા અને શિવમે આત્મહત્યા કરી લીધી. અને આજે આપણી સાથે નથી. મમ્મી તમે સમજી શકો છો, અને હું પણ ભાભીની વ્યથામાં સમજુ છું, પણ તમે ચિંતા ના કરો ભાભી. જે દિવસો મેં જોયા ને એ હું તમને નહીં જોવા દઉં. હિંમત રાખજો. આપણે જમી લઈએ.
જો આપીશ તો કોઈક દવાખાને લઈ જશે. દવા તો નથી પીવી. દવા પીને પાછો જીવી ગયો તો એની કરતા છે ને બસ અહીંયા કૂદી જ જાઓ પાણીમાં, એટલે કામ પતે અને ઘરવાળાથી પણ છુટકારો અને લેણિયાથી પણ છુટકારો. ક્યાં જાવું છે ભાઈ તારે? કોણ છો તું? હું ગમે એ હોય, તારે ક્યાં જાવું છે? પણ તારે શું છે? અરે તારે ક્યાં જાવું છે મને એ કહે ને. અરે તું મને છોડ ને યાર, હું જે હોય ત્યાં તું કોણ છે? કોણ મને પકડવા વાળો? તારે જવાની શું જરૂર છે? આ તળાવમાં તું મરી જાય. અરે મારી લાઈફ છે, હું જે કરું એ. તું ચાલ નીકળ અહીંયાથી. કોણ છે તું? તું મારી પાસેથી ક્યાંય નહીં જાય. હવે તું અહીં બેસ, અહીં શાંતિથી બેસ તું પેલા અહીંયા. તું જાને ભાઈ, હું તને ઓળખતો નથી. તું મારી સાથે કેમ પણ એટલું બધું બચાવવાની કોશિશ કરે છો? ના ના કર. બેસ તું અહીં શાંતિથી ભાઈ, બેસ પેલા. જો મારી વાત સાંભળ, હું છે ને જિંદગીથી બહુ કંટાળી ગયો છું, એટલે તું મને સલાહ ન દે અને પ્લીઝ મને મારું કામ કરવા દે અને તું જા અહીંયાથી. ભાઈ જિંદગી એકવાર મળે છે, બે વાર નથી મળતી. આપણી પાછળ ઘણા છે. આવી રીતે મરવાનો કોઈ ઉપાય નથી જિંદગીમાં. જિંદગીમાં ઘણા રસ્તા છે સફળ થવાના. બેસ અહીંયા મારી પાસે બેસ પેલા. શું જરૂર છે તારે આવું કરવાની? જો મારે છે ને, હું મારા ફેમિલીથી કંટાળી ગયો છું ને હું નથી ચાહતો કે હું જીવું ને તો મારા ઘરવાળા એ લોકો હેરાન થાય. એટલે બસ મારે અહીંયા આત્મહત્યા કરી લીધી છે. એટલે હું અહીંયાથી જાઉં અને મારા ઘરવાળા પર શાંતિથી જીવું. અને હા, હું મરી જઈશ ને પછી મારા જે વીમાની પોલિસી છે એના રૂપિયા આવશે તો ઘર લોકોનું ગુજરાન થઈ જશે. એટલે એનું કઈ ટેન્શન છે નહીં. તારા વીમાના પૈસાથી એ લોકો બટકા ભરશે પૈસાના. એ લોકોને તારું કામ હોય કે પૈસાનું કામ હોય? તારી માએ તને જન્મ દીધો અને તું આ તારું જીવન આટલું ટૂંકાવે છે. તને તારી માનો વિચાર નથી આવતો? તારી બેન તારી પાછળ આટલી હેરાન થાય છે એનો તને વિચાર નથી આવતો? તારી પત્નીનો વિચાર તને આવતો જ નથી? તે સાચું કીધું. જિંદગી એક વખત જ મળે છે. પણ એ જિંદગીનો આવો નાશ, આમાં તને ખબર છે સદગતિ નથી મળતી. લોકોને ભોગવવું પડે છે, ભટકવું પડે છે. ઠીક છે ભાઈ, તું ચાલ મારી હારે. તું મારી હારે જા. મારે ક્યાંય નથી જવું. અરે મારી હારે ચાલ, હું તને થોડો ઘરે લઈ જાઉં છું તારા. મારી જોડે ચાલ, તને મજા આવશે. ના, અરે મારી જોડે ચાલ. તારે ઘરે નથી જવું ને? ઘરે નથી જવું ને તારે? પણ હું તમને ઓળખતો નથી, તમે કોણ છે હું જાણતો નથી, અને આ તમારી સાથે આવીને શું મતલબ છે? અરે તારે આમે મરવું અને આમે મરવું તો હું તને મારી નાખીશ ને. ચાલ મારી ભેગો. એ વાત પણ સાચી છે. એમ પણ મરવું અથવા તમારી સાથે જવું બધું એક જ છે ને તારા માટે? હા તો ચાલ મારી જોડે ચાલ. ઉભો થા. અહીંથી નીકળ. કેમ? અરે આમ તો બરાબર. અહીંયા શું છે? બેસ અહીંયા. અરે ભાઈ,
તું મને કહી શકો કે આ આખી રાત મને આમ નામ રખડાવ્યો, બરાબર? અત્યારે તો હું ઘરે પણ પહોંચી ગયો હતો. તને ઘરે લઈ જાવ ને તો હું મારા ભેગો તને ફેરવા થતો, પણ મારે જાણવું છે કે તારા મગજમાં હાલે છે શું, આવું બધું કરવાનો તારો શું મતલબ છે. એના માટે મેં તને આખી રાત ફેરવ્યો. પણ ના ભાઈ, હું છે ને મારી જિંદગીથી આખો કંટાળી ગયો, હાવ હારી ગયો તો. પણ તે મને છે ને જીવવાનો દિલાસો આપ્યો છે, મારું નવું જીવન તે મને આપ્યું છે. પણ હા, તે મને ના કીધું કે તું કોણ છે અને તારા વિશે તો કંઈક કે, તું ક્યાં રહે છો. અરે ભાઈ, મારા કઈ ઠેકાણા ન હોય. હું આજે અહીંયા હોય તો કાલે બીજે હોય. અને મારી પર્સનલ લાઈફ વિશે તો તું રહેવા દે. મારી કોઈ પર્સનલ લાઈફ જ નથી કે તો હું આ દુનિયાનો માણસ છું. એટલે તું કેવા શું માંગે છો? અરે એ બધું મૂક ને યાર, તું હવે ચાલ. હજી તારા ઘરે રાહ જોવે છે, તારા બેન રાહ જોવે છે, તારા પત્ની રાહ જોવે છે, તારા મમ્મી રાહ જોવે છે. રોઈ રોઈને અડધા થયા છે બધા. હા હા, એક મારો ફોન. તારો ફોન તારા ખીચામાં, બીજે ક્યાં હોય? હકીકત મારું તો છે ને મગજ કામ નથી કરતું. એક હું ફોન કરી લઉં? હા, ઘરે ફોન કરી દે કે હું આવું છું. એટલે બધા ચિંતા કરતા બને. હા, સાચી વાત છે. હેલો. હા ધમી, અરે મને કાંઈ નથી થયું, હું આવું છું, ઘરે આવું છું, તમે ટેન્શન ના લો. હા હા હા, જી જી. હું કહું છું બધું ઘરે આવીને. હા હા. બરાબર, કોઈ તને કાંઈ ન કીધું ને તો પછી આટલું બધું ડરવાની શું જરૂર છે? પણ ભાઈ, તમે મને એક વખત તો કહેશો કે તમે શું કરો છો, કોણ છો? તમે મને કઈ કીધું નથી ને તમે મારી આટલી મદદ કરી. તમે કઈ મારા રિલેટિવ પણ નથી તમે મારા મિત્ર, તો આટલી મદદ કરો બદલ. ભાઈ, રિલેટિવ ને સગપણ ને બધી પછીની વાત, સૌથી પેલી માણસાઈની વાત છે. એવું સમજ ને કે એક માણસાઈની દ્રષ્ટિએ આવી. પણ સાચું કહું ને તો આ દુનિયામાં તમારી જેવા માણસ રહ્યા જ નથી. સાચી વાત છે. કેમ કે આવે કોઈનું સારું જોઈ જ નથી શકતા. એ તો રહેવાનું છે ભાઈ. અને સુખ દુઃખ તો છે ને પોતાની બે બાજુ. આપણે જિંદગીમાં સુખ છે તો મારે સુખ છે, તો દુઃખમાં આપણે ફેમિલી જોડે રહેવાનું. અને બધાને દિલાસો તારે આપવાનો છે ને, તારા સિવાય છે પણ કરવાનું. એટલે ઘર તારે ચલાવવાનું છે. હજી તો ઘણી જિંદગી બાકી છે તારી. પણ નહીં ભાઈ, તમે એમ કહો છો કે આ દુનિયાના નથી, અને તમે તો તમારી લાઈફ વિશે કંઈક કહો. અરે હું તને કહું, હાલ તું મારી ભેગો, પેલા તું તારી ઘરે ચાલ, પછી આપણે વાત કરીએ. અરે પણ અરે ચાલ ને યાર. ઠીક છે, માનું તો માનશો જ નહીં તમે. મમ્મી ઓમનો ફોન આવ્યો હતો, એ ઘરે આવે છે. સાચે? હા, ઓમનો ફોન હતો? શું કીધું ભાઈએ? બીજું તો કઈ નથી કીધું, એમ કીધું કે હું ઘરે આવું છું. મમ્મી, સાંભળી લીધી ભગવાને આપણી. હવે તમે લોકો અહીંયા બેસો. ભાઈ આવે છે ને, હું બહાર ઊભી રહીને એમની રાહ જોઉં છું. હું એમને લઈને આવું. હે ભગવાન, જલ્દીથી મારો દીકરો મારી પાસે પહોંચાડી દે બસ. ભાઈ 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 ઊભા થાઓ ભાઈ. અરે કોણ? પેલા ક્યાં ગયા? કોણ ભાઈ? કોણ હતો તમારી સાથે?
અરે મારી સાથે પેલો મને મૂકવા આવ્યો તો બાઇક લઈને, એ ક્યાં વયો ગયો? અને મને અહીંયા ધક્કો કોણે માર્યો? તે મને ધક્કો માર્યો ને? અરે ભાઈ, તમને પડતા જોઈને હું અહીંયા લેવા આવી. કઈ નહીં, તમે ઠીક તો છો ને? તમને કઈ થયું નથી ને? અરે ના ના, મને કઈ નથી થયું, પણ પેલો ક્યાં ગયો? છોડો એ બધું. તમે કઈ વાંધો નથી ને? તમને બરાબર છો ને? હા બેના, મને કઈ નથી થયું, તું ટેન્શન ના લે, મને કઈ નથી થયું. ચલો હવે અંદર. ભાભી ક્યારના જ ચિંતામાં છે. હા હા ચાલ. આવી ગયા તમે. મેં તમને કીધું હતું ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. તો પછી આવી રીતે અમને બધાને મૂકીને જવાની શું જરૂર હતી? હા બેન, તારી વાત સાચી છે. મારી જ ભૂલ છે. જો તમે લોકોને કાંઈ મોઢે કહો ને, મને એ જ નથી સમજાતું. ના મગજ પડી ગઈ હતી. મારે શું કરું, શું ના કરું, મને કઈ સમજાતું જ નહોતું. અરે બેટા, તને ખબર છે બેન તને ગોતવા આખા ગામમાં ફરીને આટા માર્યા અને અમે ઘરમાં કેટલા હેરાન થઈ ગયા. બે નાનો છે. તું વાત સાચી છે. મારી ભૂલ થઈ ગઈ, પણ તું કેમ કઈ ભૂલતી નથી? હા, શું? કોણ હતો એ પણ મને નથી ખબર, અને એ મને ઘર સુધી મૂકવા આવ્યો અને જતો રહ્યો. ક્યાં ગયો એ પણ મને નથી ખબર, પણ હા અમે તો તને આખા ગામમાં કે ગોતવાનું બાકી નથી રહી. તું અચાનક ક્યાંથી આવી ગઈ? એ આ કાગળ થઈ ગયો છે. કાગળ? હા ભાઈ જલ્દી વાંચો. કાગળમાં શું હતું? હા હા વાંચું છું. આઈ એમ સોરી. મને મારી ભૂલ હવે સમજાણી છે. મને હતું કે સાથ નહીં આપે અને ખ્યાલ ના રહ્યો કે મારાથી શું થઈ ગયું. બસ હવે બીજું કંઈ નહીં કહી શકતો. એટલું કહીશ કે ફરી મળીશું આવતા જન્મમાં. આ જન્મ માટે હું કંઈ કદાચ તારી પાસે માફી પણ ના માગી શકું. જો તારા ભાઈને પહોંચાડી દીધું છે તારા ઘરે, ધ્યાન રાખજે તારું. અને બધાનું અને કહેતા હિંમત તો નથી થતી, પણ મારી લાઈફ આગળ વધારે હું ભલે આ દુનિયામાં નથી પણ તારી સાથે છું. બેન બેટા, ધર્મી, મને તારા પર અને ધર્મી પર બહુ પૂરો વિશ્વાસ છે દીકરા કે તમે બે હળી મળીને રહેશો અને તારી જિંદગીમાં તું ખૂબ આગળ વધીશ દીકરા. મમ્મી, હવે મારામાં જરાય હિંમત નથી રહી. ભગવાનનો ખૂબ ધન્યવાદ છે કે મારો ભાઈ સહી સલામત આવી ગયો અને મારી ભાભીને એવા દિવસો ના જોવા પડ્યા જે હું અત્યારે ભોગવી રહી છું. ના બેન, એવું ના બોલીશ. શાંત થઈ જા. કદાચ બેન તમે ચિંતા ના કરશો. હવે બધી ગઈ ગુજરીને ભૂલી જાઓ તો તમારી લાઈફમાં આગળ વધો. ના ભાભી, મારી જિંદગીમાં શિવમ નહીં તો હવે કોઈ નહીં. હું કોઈ બીજા વિશે વિચારી પણ ના શકું. મને થોડી વાર એકલા મૂકી દો.